હેલો ગાઈસ, આજ રવિવાર છે ને, અત્યારે હવે જઈએ છે પ્રોગ્રામ બનાવ્યો છે કે બહાર જઈએ આપણે ખાવા માટે. તો અમે જઈએ, હું બસ તૈયાર થઈ ગઈશ, તો હાલો જઈએ. ઝાડવામાં પાણી નથી નાખ્યું. આ જરાય મન મારું નતું, આટલા જયેશને જ મન નતું કે આપણે જઈએ બહાર ખાવા માટે. મન તો જરાય ભૂખે નથી લાગી કઈ. તને કેવી લાગી? જરાય નહીં, પણ આ જઈને તે મને લાગી જશે. હવે તો આપણે કાંઈ કેવું કહીશ કે આપણે ક્યાં જાવ બોલ, તો એ કહ્યું થાય મને. હાલો બાપા, તડકો એક તો બહુ છે. આ તડકાનું ખાવા જાવ તો ટોપી પહેરલે ભાઈ, તડકો છે. તારે નથી પહેરવી માળા, કાઢી નાખ. નથી પહેરવી, કાઢી નાખ. આમાં સોક્સ તો પહેર્યા નથી મેં. હાલે સોક્સ પહેરે કા કવિ? હે જે સોક્સ પહેરી લો, હાલે કા? તડકાના પગ ભરી જાય એટલે પહેરવા પડે, ન કરા. હું કોઈ દી રીહામણે જાઉં. સ્ટોરી સાંભળજો તમે ફ્રેન્ડ્સ, આ જયેશની. હું રીહામણે ગઈ હતી એની સ્ટોરી. હું છે ને કોઈ દી અમારે જો વાદળા ઝીણા મોટા થતા હોય, પણ હું કોઈ દી રીહામણે નથી ગઈ. હું કબીરને મૂકીને ક્યાંય નથી ગઈ કોઈ દી. એટલે કઈક જાવું પડે, તમારો સ્વભાવ એવો કઈક થઈ જાય શું કરીએ, પણ હું જાતી હું મારે ગોદીને મારે કબૂને મૂકીને ક્યાંય ન જાઉં. મારે ગોલ્ડીન કબૂને મૂકીને હું ક્યાંય ન જાઉં. કા ગોદી મને એમ કહીશ કે જાની થોડાક દી રોકાવા. કા હું શું કરવાને જાઉં? ક્યાંય નથી જાઉં મારે. હાલો હું વહી જઈને તો તમે હેરાન થઈ જાઓ પછી કહેતા નહીં. આપણું આવી ગયું લોટ્સ હોટેલ. કબીરને અહીંયા બહુ મજા આવે કા લોટ્સમાં ખાવાની. એ કબીર જમીને હાઈ ક્લાસ દેખાય છે અહીંથી. દરિયો કેવો શાંત. કબીર કિધર? સરસ હો, હાઈ ક્લાસ. સરસ રહી આવે. જો અમારું સ્ટાર્ટર આવી ગયું મસાલા પાપડથી. કબીરભાઈ સ્ટાર્ટ કરી દીધું જ ખાવાનું. ચટણી નાખીને ખા, સરસ મજા આવે ચટણી વાળું. મસ્ત છે ને. આ શું છે દેશ? આ પાસ્તા, આ પનીર. નીચું નથી પડતું, કંઈક પનીર છે. અને અહીંયા અમે છે ને સ્ટાર્ટેડમાં જ મંગાવ્યું હતું. પહેલાં તો મારું ફેવરેટ એટલે કે ઓલ ટાઈમ ફેવરેટ ઇટાલિયન સલાડ, જે મને બહુ જ એટલે બહુ જ ભાવે છે, એટલે એ મંગાવ્યું હતું. અને પછી સ્પેશિયલ કબીર અને મારા માટે થઈને પાસ્તા. એટલે આજે અમે મમ્મી દીકરાને છે ને એ પાસ્તા ખાવાનું બહુ વધારે મન હતું, એટલે બહુ મસ્ત પાસ્તા મંગાવ્યા હતા. એટલે મેં મતલબ કે આજે એકદમ દિલ ખોલીને મેં પાસ્તા ખાધા હતા. એટલે ક્વોન્ટિટી થોડી ઓછી જ હતી, એટલે વધારે નહોતા ખાતા, થોડાક મેં ખાધા હતા. અને એટલું બધું કંઈ મને હતું નહીં બહાર જઈને ખાવાનું. અચાનક જ જયેશે બધું આ પ્રોગ્રામ બનાવ્યો કે આપણે જઈએ બહાર જમીએ, ફ્રેન્ડને બધાને મળીએ. તો અમે પછી એવા માટે થઈને ગયા. અને બસ સ્પાઇસી પાસ્તા અને બે ત્રણ જાતનું મંગાવ્યું હતું, પણ મેં ખાલી ઇટાલિયન સલાડ અને મારા फेवरेट पास्ता तो क्या था कि अभी नहीं जाएगा. मैं बोलता हूँ अभी रुको. તો ફ્રેન્ડ્સ અમારું લંચ થઈ ગયું છે ને હું જાઉં છું બહાર થોડીક વાર.
આ એક્ઝિબિશન છે લોર્ડ્સમાં, ત્યાં જોવા જાઉં છું મારે. આ લોકો ત્યાં જાઉં. હવે છે ને ફ્રેન્ડ્સ જમીને હું નીકળી જાઉં બહાર. એક્ઝિબિશન જોવા ગઈ હતી, સારું છે એક્ઝિબિશન આપણે લોર્ડ્સમાં છે ને. તો હવે હું છે ને જવા અમે ઘરે જઈએ હવે. થઈ ગયું ને તમારું જેસ બધી? નહીં ઘરે નહીં વધારે આવી જાય. ઓરણી બાંધી લાવ દોર્યું. આ તડકો તો જો આ તડકાનું ન જવાય. તારે ક્યાં તડકાનું જઈને કરવું છે? તું તો સ્વિમિંગમાં રોજ આવતો હતો, સ્વિમિંગ કરવા રોજ આવતો હતો. હે થોડાક દી બંધ થઈ ગયું. ખાધું ના? મને તો ઇટાલિયનમાં થોડું ઘણું એ જ મજા આવી, બીજું મને ના મજા આવી કંઈ. તો અત્યારે છે ને ફ્રેન્ડ્સ વાગે છે સાંજના 5:30-6 ની આસપાસ છે. અહીંયા મારે છે ને વાર કપડાનો ઢગલો પડ્યો છે, પણ મેં કીધું મારે અત્યારે કાંઈ નથી કરવું. હું અત્યારે જાઉં છું મારી મમ્મીની ઘેર. અત્યારે છે ને ત્યાં જઈ આવું થોડીક વાર, થોડુંક માઇન્ડ ફ્રેશ કરી આવીએ. અને હમણાં લગભગ ગઈ નથી, તો આજ મન થયું તો મેં કીધું હાલો જાઓ અને આપણો બ્લોગ ચાલુ કરીએ. તો ત્યાં છે ને મેં મારી મમ્મીને કહી રાખ્યું છે કે મમ્મી આજે છે ને રાતનું ખાવાનું તું મને ટિફિન કરી દેજે, કેમ કે મને આજ કંઈ ઈચ્છા છે નહીં કે હું આ ઘેરે આવીને હું રસોઈ કરું, રાંધવાનું કરું. મને આજ બહુ વાળો થાય છે. તો હા અમે છે ને જો મારી મમ્મીને ઘેર આવ્યા અને આવતા પહેલા મમ્મી દીકરો તો જાય આવે છે ને ખાટલામાં લંબાઈ અગાસી ઉપર ચડીને ખાટલે ને પવન ખાઈએ. આજે હું છે ને ફ્રેશ થવા આવી છે એકદમ આમ છે ને આય આદત છે ઇગ્નોર કરી દેવાનું. જિંદગીમાં તમે જેટલું ઇગ્નોર કરશો ને ફ્રેન્ડ્સ એટલા તમે આગળ વધશો. તમે અહીંયા રાખીને રહેવો ના તો તમે કોઈ દિવસ આગળ નહીં વધો. આ તું છે ને મારું કબીર શું કહેવાય, આ જ્ઞાન છે મારું, મગજમાં રાખજે, બરોબર છે? જો અહીંયા ઈસુ ટોડલે ચડીને બેઠી છે, અહીંયા નાની બેઠી છે, અને આ ટપુ બેઠી છે. છે ને તો હુલામણું નામ છે, પ્રેમથી તમન્ના બેઠી છે. તમન્ના છે ને જો હું છે ને જ્યારે ઝીંકી હતી ને ત્યાં હું તમન્ના જેવી જ હતી, આમ કંઈ બોલતી મમ્મી. હું એકદમ શાંત હતી. ને હવે બોલને વાલે એ બોલાય નહીં. સુનાને વાલે હવે તો છે ને હું છે ને આમ આખા મણન ખાઈ જાવી છે કા મને ન ખાઈ જતી. અહીંયા ઓલા નીચે તો ભગવાન બહુ ગરમી થાય છે, અહીંયા ઉપર એ મજાથી જો બે મમ્મી દીકરો છે ને. એ તો વ્લોગે મૂકી દીધું મેં. નહીં હાય ગાઈઝ, તો અત્યારે હાય ગાઈઝ, તો અત્યારે હું તૈયાર થઈ ગઈશ, મારી મમ્મીની ઘરે જાઉં છું. અને આપણો 2 દિવસથી જે બ્લોગ હતો ને એ રાખ્યો જ છે. મેં હજુ સુધી એન્ડ નથી કર્યો, કેમ કે મેં 2 દિવસ પાછું વચ્ચે કાંઈ શૂટ કર્યું જ નહોતું, બ્લોગ કર્યો જ નહોતો. તો અત્યારે તૈયાર થઈને જાઉં મારી મમ્મીને ઘેરે. ને સાંજ સુધી રોકાઈશ, પછી પાછી ગોલ્ડી નાઈ મૂકીને જાઉં. ગોલ્ડી નથી લઈ જતી, કેમ કે ગોલ્ડી બહુ ત્યાં ગરમીનો છે અને છે ને હેરાન થાય ને પછી ને મને ખુદ લઈ લે પ્લીઝ. ના ના પ્લીઝ ના મારું પપ્પાએ ના પાડ્યું. હા બોલું મેં ખાધું તું તો છે ને બહુ પછી હેરાન થાય ને એના લીધે મારે ગોલ્ડી નથી લઈ જાવો, તો હું જાઉં. ચાલો ખાઈ લઈ જાઉં. ચાલો. હજી સુધી રિક્ષા આવી નથી, રિક્ષાની વાટ જોઈને બેઠી છે, ગરમી થઈ ગઈ. જોતા આજ ગોલ્ડી જો નાનાની ઘેર આવ્યો છો, એ જરાક જોઈશ કે હું આ ક્યાં આવ્યો. એ ગોલ્ડી 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 ક્યાં આવ્યો તું? ક્યાં આવ્યો તું? હે ઈસુ બી જો ગોલ્ડી એ ના ના આવે, જા જા જા. એ ના ના એ ક્યાંય જાહે ને.
કયા આવી ગઈ હમણાં આવી હાલો હાલો અંદર હાલો હાલો પી લીધું ઘણી પીધું પાછું ઓકે અહીંયા શું આ કરો તમે શું કરો હે આ જોઉં ને આને આવડતું હે નહીં ફેંકતા ને કઈ આવડતું હે નહીં ને બોલે છે કે અમને રમવાનું આવડે છે સ્વિંગ આપને બધું આવડે અલે કર લે અરે આ બધા એમ કે ઈસુ મારા જેવી છે ક્યાં ઈસુ મોઢું કે ઈસુ તો મારા જેવી ગોલ્ડીનો વાળ હલવાઈ ગયો ઈસુ તો મારા જેવી છે કેના જેવી છે ઈસુ મારા જેવી છે કેટલી રોઈ તારા જેવી બધી તમારા જેવી એટલે થોડી મોટી થાય ને જાડી થાય ને મારા જેવી એટલે અસલ ગોલ ગપ્પી થઈ જાય એ ઈસુ વિડિયો બનાવે ને આમ બોલે હાય ગાઈસ હાય ગાઈસ તો હમણાં 2 દિવસથી તો વિડીયો છે ને હું બનાવતી નહોતી કબીર બે દિવસથી હું વિડીયો બનાવતી નહોતી ને આજે જેમ કે મારું મૂડ તો નથી જ સારું તો એ મને એમ થયું કે હાલો આપણે આજે ફોન લઈ લો હાથમાં તો અત્યારે છે ને હું અહીંયા ફ્રૂટ સલાડ બનાવું છું અને ઉપર છે ને બાથરૂમની ખોદ કામ ચાલુ થઈ ગઈ છે કેમ કે ઉપર બાથરૂમમાં જે લીકેજ છે ને એના લીધે બહારનો જે મોરો છે એ આખો ખરાબ થાય તો એ ઉપર બાથરૂમનું બધું થાય તો હું અહીં ખીચડીનું ફ્રૂટ સલાડ બનાવી નાખું પછી હું તમને ઉપર બતાવું કે હું થાઈશ બધું તો ફ્રૂટ્સ માટે મેં છે ને કસ્ટર્ડ મિલ્ક બનાવીને રાખી દીધું છે અને બસ ખીચડી વઘારી લઉં કેમ કે ખીચડી વઘારેલી થોડીક તેલ ને જીરું વાળી તો એ ગોળની છાશ આવે ખીચડી પણ એ ખાઈ શકે અને અમે જ્યારે બનાવીએ ને એમાં ગોલ્ડીનું બની જ જાય ભેરું એના માટે કોઈ દિવસ અલગ નથી બનાવવું પડતું એના માટે છે ને અમે ઓઇલી ઓછું ખાશું એના માટે છે ને અમે મસાલાવાળું ઓછું ખાશું પણ ક્યારેક અલગ એવી રીતે કંઈક એવી ક્યારેક કેવું હોય તો બનાવીએ ચાલો એવું પેલા ખીચડી વઘાર ને પછી ઉપર તમે બતાવું અહીંયા છે ને બે હાડો બનેવી કરે છે જઈશ તમે બેઠા જ તો જો બેઠા તો જો આ જો મારા ભાઈ જ આવી ગયા છે હરખું હા કરજો પ્રોપર બધી હા આ વખતે નથી જવું આમ જો તો આ જયેશનું છે ને મનનું સમાધાન કરી નાખો આ વખતે તમે શું કહો છો મનાભાઈ એને બહુ મનનું સમાધાન દેખાતું હોય કોઈ હા મોઢામાં તો ફાકી જ હોય હો બાપુને ઝાડવા ઉગી ગયા ઝાડવા ઉગી ગયા એમની મનાભાઈ તો કામ જો અમારા મનાભાઈએ મૂકી દીધું કે કાલે કરીશું આમાં મનાભાઈ એવું જ કરે દર ફેરે એવું જ કરે થોડુંક કામ કરીને વયા જાય પછી બીજે દીએ કે ગૌ કરીએ અમારા લાડકુંવર ને ભાઈ આવતો મારો દીકલો હાલ ખીજાય મામા ખીજીશ તને મામા ખીજીશ હે બેહી જા હા આને છે ને પેલા ફેરવી નાખ આવી રીતે એટલે મલાઈ જામી ગઈશ ને મિક્સ થઈ જાય હવે કાઢી દેવાય ના ન કઢાઈ એમાં મિક્સ કરી દે હાલ હવે એમાં આ બધું ફ્રૂટ એડ કરી દે मैं करूंगा ધીરે ઢોળાય નહીં બેટા ઓકે પછી એમાં છે ને આ બદામ અને આમાં છે ને આમાં થોડુંક કાજુ પાવડર अजी હાલો આ મિક્સ થઈ ગયો ફ્રીજમાં રાખી તો ફ્રેન્ડ્સ આ બની ગયું અમારું જો ફ્રૂટ સલાડ અને ફ્રીજમાં રાખી દવા મલાઈ જામી ગઈ હતી મલાઈ છે એપલ નથી આમાં એપલ જો કાપવાના છે હજી તો ભૂલી ગઈ તો ફ્રેન્ડ્સ જો આ મારી રહી ખીચડી ગોલ્ડીનામાંથી થોડીક કાઢી દીધી અને આ બની ગયું આપણું ફ્રૂટ સલાડ ઠંડુ ચાલો હવે છે ને ફ્રૂટ સલાડ ખાઈ થઈ જાય તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને હવે હું કબીરની સ્કૂલ ખુલી ગઈ છે આજથી તો એના માટે એક છે બનાવું છું હું પુલાવ તો અહીંયા છે ને અમે પહેલાં સફેદ પુલાવ બનાવીને રાખી દીધો જ કેમ કે આને પછી સરસ રીતના વઘારવાનો રહે તો વઘાર અહીંયા મેં કરી રાખ્યો કેપ્સિકમ ને બટેટા અને ટમેટા બધું અમે નાખીને આ બધું કૂક થઈ ગયું મસાલા થોડાક નાખી દઉં હવે કબીર આજ પહેલો દિવસ સ્કૂલનો તમને કેવું લાગે છે સારું લાગે છે બીજું કેવું લાગે છે અત્યારે મારા મગજમાં જ ખબર પડે આડો બળો ચડસ ના નથી ચડતી ને કે સવારમાં ઉઠીને સ્વિમિંગ ક્લાસમાં જતો અને અહીંયા મેં ગોલ્ડીને દહીં આપ્યું દહીં ખાઈ છી અને જોઈ જાય ખરી ઉપરથી કોણ આવે છે ને કોણ જાય છે અહીંયા જો બની ગયા કબીરના પુલાવ કબીરનો પુલાવ બની ગયો કબીર માટે પુલાવ બની ગયો હા માં તને થોડોક ઠંડો થવા દો પછી આનાથી કરી દેવાને લંચ બોક્સમાં પેક
ગોલ્ડી ગોલ્ડી અહીંયા ગોલ્ડી ગોલ્ડી છે ને કબીર સ્કૂલે જાય ને એટલે એ થોડોક આમ બોલો થઈ જાય અને કબીર આવી છે ને સ્કૂલેથી એટલે એને આમ થોડી એનર્જી આવી જાય અને એ કબીર ગયો એ કબીર જવાનું સ્કૂલે ત્યાં જાય ને એટલે એમાં દરવાજે બેસી જાય ને આમ જોવે કંઈ કોઈ પણ જાતનો રિસ્પોન્સ નહીં કરે બિચારો આમ બેઠો રહે ઉદાસ કબીર હમણાં ખબર પડી કે કબીર આવ્યો એટલે ભાઈની એનર્જી આવી જાય જો અત્યારે આ ઘરી અને બેસી ગયો છે નહીં નીકળે તો કબીરભાઈની સ્કૂલ ચાલુ થઈ ગઈ કબીરભાઈ ગયા સ્કૂલે અને હવે હું બસ બનાવવાની છું ટિફિન અને આ 2-3 દિવસથી બ્લોગ રાખ્યો હતો અને પાછી વચ્ચે મને થોડીક મજા નહોતી એટલે છે ને બ્લોગ ન થયો હરખો પૂરો ન જે મારો અવાજ નથી ખુલ્યો તો મેં કહ્યું આપણા બ્લોગ જે છે એને એન્ડ કરી દઈએ અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને મને ફોલો કરજો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં મને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને જેને ના કર્યું હોય બાય બાય